વેલકમ ટુ માય ચેનલ મેથ સાયન્સ માસ્ટર. હું છું કિશન સર. આજે તમારા વિદ્યાર્થી મિત્રોની જે કોમેન્ટ હતી કે હોડી અને પ્રવાહ ઉપર એક વિડીયો બનાવો, તો આજનો વિડીયો મેથ્સનો તમારી સમક્ષ લઈને આવું છું. હોડી અને પ્રવાહ, બરાબર. આની પહેલા આને જ મળતો આવતો એક વિડીયો એટલે કે ટ્રેનના વિડીયો તો તમે જોઈ ગયા હશો, બરાબર. ન જોયું તો તમે વિડીયોના પ્લેલિસ્ટ ની અંદર જોઈ શકો છો કે ટ્રેન વિશેના ચેપ્ટર છે, જેમાં ઝડપ, અંતર અને સમય આધારિત જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે તે તમામ પ્રકારના પ્રશ્ન અને જવાબ એની અંદર મૂકેલા છે. તો એની અંદર જોઈ લેજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. શરૂઆત કરીએ આજના ચેપ્ટર હોડી અને પ્રવાહ. સૌપ્રથમ આની અંદર આપણે એક બેઝિક સૂત્રનો ઉપયોગ કરવાના છીએ, જે સૂત્રને આપણે કહીએ છીએ ઝડપ. ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય, બરાબર. એના જ આધારિત તમને હું હોડી અને પ્રવાહના દાખલા જે પ્રકારે પૂછાય છે તેના સૂત્ર બનાવતા શીખવાડું છું. એટલે બરાબર ધ્યાન આપજો અને તમારી બુક પેન ની અંદર નોટ કરી દેજો કે આ હોડી અને પ્રવાહના સૂત્ર કેવી રીતે બને છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર પૂછાય છે કે હોડી કોઈ સ્થિર પાણીની અંદર ગતિ કરે છે. એટલે શરૂઆતમાં આપણને આપી દીધું હોય છે કે x. આ x એટલે શું? તો કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ. એટલે હું અહીં લખી દઉં x બરાબર સ્થિર પાણીમાં હોડીની ઝડપ. ઘણીવાર એવું થાય કે નદીની અંદર પાણીનો પ્રવાહ પણ વહેતો હોય, એટલે પાણીના પ્રવાહની પણ આપણે ઝડપ શોધવી પડે. એને આપણે દર્શાવી દઈશું y વડે. એટલે y બરાબર પ્રવાહની ઝડપ. ત્રીજું, આ બંને આપણને આપેલું, એટલે કે વિદ્યાર્થી મિત્રો, નદીનો પ્રવાહ વહીને જતો હોય અને પ્રવાહની દિશામાં જ કોઈ હોડી જતી હોય, તો બંનેના વેગમાં શું થાય? ઓબ્વિયસલી સરવાળો થવાનો છે. એટલે કે એને હું નવું નામ આપીશ u, બરાબર, કે જે કહેવાય સ્થિર પાણીમાં હોડીની ઝડપ વત્તા પ્રવાહની ઝડપ. એટલે કે x વત્તા y. આપણે એમ કહેશું કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, બરાબર. આવો પ્રશ્ન પૂછાય ત્યારે બંને ઝડપનો સરવાળો થાય છે. બરાબર યાદ રાખશું કે u બરાબર સ્થિર પાણીમાં હોડીની ઝડપ વત્તા પ્રવાહની ઝડપ, બંને ઝડપનો સરવાળો કર્યો એટલે u બરાબર x plus y. બીજું સૂત્ર, ધારો કે પ્રવાહ જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશાની અંદર હોડી ચાલીને આવતી હોય, તો શું થવાનું છે? હોડીની ઝડપ વધુ હોવાની અને પ્રવાહની ઝડપ એની કમ્પેરિઝનમાં ઓછી હોવાની, અને બંને વિરુદ્ધ દિશામાં આવે છે એટલે બાદબાકી થશે. એટલે v બરાબર x minus y, કે જ્યાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ, બરાબર. હવે પ્રશ્નની અંદર જે પૂછાય છે એટલે કે x આપણને પૂછે, u અને v આપેલું, એટલે કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ આપેલી હોય, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ આપેલી હોય. એના ઉપરથી તમને સ્થિર પાણીમાં હોડીની ઝડપ પૂછે અથવા સ્થિર પાણીમાં અથવા પ્રવાહની ઝડપ પૂછે, તો આવો પ્રશ્ન હોય તો આ બંનેમાંથી આપણે ફક્ત x પસંદ કરવાનો હોય. તો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં અને સમીકરણ નંબર 2 આપી દઉં અને આનું કંઈક સોલ્યુશન કરું. એટલે કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, બરાબર. આ ફક્ત આપણે મહેનત શેના માટે કરીએ છીએ? સૂત્ર મેળવવા. જો એક વખત સૂત્ર આવડી ગયું તો આના કોઈ પણ પ્રકારના તમે દાખલા ગણી શકશો. એટલે u બરાબર x plus y, v બરાબર x minus y, બંનેમાં પ્લસ કરવાનું છે. u plus v, x plus x એટલે કે 2x, અને આ y કેન્સલ થઈ ગયા એટલે u plus v is equal to 2x. તેથી x બરાબર 1.5 u plus v, બરાબર. આ થઈ ગયું આપણું સૂત્ર નંબર 1. આ શું બતાવે છે? જ્યારે આપણને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ આપેલી હોય, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ આપેલી હોય
અને સ્થિર પાણીમાં હોડીની ઝડપ પૂછેલી હોય ત્યારે આ સૂત્ર વાપરવું. હવે બીજું સૂત્ર જોઈએ કે જેની અંદર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અથવા પ્રવાહની ઝડપ શોધવાની હોય ત્યારે સમીકરણ 1 અને 2 નો સરવાળો કર્યો. હવે આપણે કરીએ સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીએ. બરાબર. u બરાબર આપેલું છે x y, v બરાબર આપેલું છે x y. બાદબાકી એટલે એનો અર્થ એવો થાય બધાની નિશાની ચેન્જ કરવાની. આ પ્લસ નું માઇનસ થઈ ગયું, આ પ્લસ નું માઇનસ, આ માઇનસ નું પ્લસ થઈ ગયું. અહીં થયું u v, x x કેન્સલ, આ y પ્લસ y એટલે આ થઈ ગયા 2y. તેથી y બરાબર 1/2 u v. આ સૂત્ર નંબર થઈ ગયું 2. બરાબર. ફરીથી જોઈ લઈએ. સમગ્ર સૂત્રમાં બંને એટલે સ્થિર પાણીમાં હોડીની ઝડપ, પ્રવાહની ઝડપ આપેલી તો બંનેનો સરવાળો કરીને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ મેળવી શકાય. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ એટલે બંનેનો તફાવત લેવાનો. ફક્ત x શોધવાનું કીધું u અને v ઉપરથી તો આ સૂત્ર વાપરશું, અને y શોધવાનું કીધું એટલે કે પ્રવાહની ઝડપ શોધવાનું કીધું હોય તો u v વાળું સૂત્ર વાપરશું. તો ફાઇનલી આ બંને ઉપરથી હું વાક્યના સંદર્ભમાં લખવા માંગુ તો અહીં મારે આવું લખી શકાય 1/2 u એટલે શું છે? u એટલે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ. અને આમ પણ કહી શકાય ને કે પ્રવાહની દિશામાં ઝડપનો અર્થ શું થાય? અંતર ભાગ્યા સમય. એટલે હું આમ પણ લખી શકું કે પ્રવાહની દિશામાં કાપેલું અંતર ભાગ્યા સમય વત્તા v એટલે શું? પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર છેદમાં સમય. આ થઈ ગયું વાક્યના સ્વરૂપમાં સૂત્ર. સેમ ટુ સેમ અહીં પણ એ સૂત્ર લખી શકું. પ્રવાહની દિશામાં અંતર છેદમાં સમય ઓછા પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર છેદમાં સમય. બરાબર. બરાબર ધ્યાનથી જોઈ લો અને આપણે નોટ કરી લો એટલે હવે પછીના દરેક દાખલા છે તમે એને આસાનીથી સોલ્વ કરી શકશો. હોડી અને પ્રવાહનું પહેલું એક્ઝામ્પલ જોઈએ. એક હોડી પ્રવાહની દિશામાં 40 કિલોમીટરનું અંતર 4 કલાકમાં અને વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે છે. તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ આપણે જોઈ ગયા કે સ્થિર પાણીમાં ઝડપ, પ્રવાહનો વેગ અને સ્થિર પાણીમાં ઝડપ. યાદ કરો સ્થિર પાણીમાં ઝડપને આપણે કીધું હતું x, પ્રવાહનો વેગ એને કીધું હતું y. એટલે x અને y શોધવાનો છે. આપણને u આપેલું છે પણ ડાયરેક્ટલી નથી આપ્યું, અંતર અને ઝડપ આપેલી છે. એટલે આપણે પ્રવાહની દિશામાં ઝડપ જેને આપણે દર્શાવીએ છીએ u વડે. u બરાબર અંતર છેદમાં સમય. કેટલું અંતર આપેલું છે તો કે 40 કિલોમીટર. એટલે 40 કિલોમીટર છેદમાં સમય આપેલો છે 4 કલાક. એટલે કે 4 કલાક. 4 દાન 40 એટલે એની ઝડપ થઈ 10 કિલોમીટર પ્રતિ કલાક. આ થઈ ગઈ પ્રવાહની દિશામાં ઝડપ. હવે જોઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ જેને આપણે v વડે દર્શાવીએ છીએ. એના માટે પણ આપેલું છે વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટરનું અંતર. એટલે કે અંતર છેદમાં સમય. અંતર આપેલું છે 30 કિલોમીટર. સમય આપેલો છે 6 કલાક. એટલે ભાગ્યા 6 કલાક. 6 પંચા 30 એટલે આપણને v નો જવાબ મળ્યો 5 કિલોમીટર પ્રતિ કલાક. આપણને u અને v બંને મળી ગયું છે. તો એની મદદથી આપણે x અને y શોધી શકીએ. તો જોઈએ x અને y માટે.
x બરાબર 1/2 u પ્લસ v, બરાબર? બંનેનો સરવાળો કરવાનો. 1/2 u ની કિંમત આવી 10 વત્તા v મળ્યું 5 એટલે 10 વત્તા 5. 1/2 ગુણ્યા 10 વત્તા 5 એટલે 15, 7.5 એટલે આપણને જવાબ મળી ગઈ 7.5 કિલોમીટર પ્રતિ કલાક, જેને કહેશું આપણે સ્થિર પાણીમાં હોડીની ઝડપ. હવે આપણે શોધવું છે પ્રવાહની ઝડપ, એટલે y વાળું સૂત્ર, y બરાબર 1/2 x માઇનસ y બરાબર u માઇનસ v. 1/2 u આપેલું છે 10 ઓછા v એટલે 5. 1/2 10 ઓછા 5 એટલે 5. 5 ના અડધા એટલે કે 2.5 કિલોમીટર પ્રતિ કલાક. આ થઈ ગઈ પ્રવાહની ઝડપ. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્રનું ખૂબ અગત્ય છે, એટલે સૂત્રને બરાબર નોટ કરી રાખજો, એટલે તમારે કઈ પણ પ્રકારની ભૂલ ન થાય. જોઈએ બીજો દાખલો. એક્ઝામ્પલ 2 જોઈએ. એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે આપણને આપેલું છે x બરાબર 8 કિલોમીટર પ્રતિ કલાક. તેની પ્રવાહની દિશામાં ઝડપ, પ્રવાહની દિશામાં ઝડપ આપણે એને દર્શાવીએ છીએ u વડે. તેના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ, જેને આપણે દર્શાવીએ છીએ v વડે, કરતા 3 ગણી છે. આનો અર્થ એવો થાય કે u બરાબર 3v. આવો અર્થ થાય. તેનો પ્રવાહનો વેગ શોધો. પ્રવાહના વેગને આપણે યાદ કરો કે y વડે દર્શાવતા હતા. આપણને આ પ્રશ્નમાં શોધવાનું કીધું છે y, બરાબર? તો સૌ પ્રથમ આપણે x વાળું સૂત્ર મૂકીએ, એટલે ખ્યાલ આવે કે x બરાબર 1/2 u પ્લસ v, બરાબર? x ની કિંમત મૂકીએ 8 બરાબર 1/2 u ની જગ્યાએ મૂકશું આપણે 3v વત્તા v. આ બગડો ભાગાકારમાં છે, આ સાઈડ આવે એટલે ગુણાકારમાં 8 દુ 16. 3v વત્તા 1v એટલે આ થઈ ગયા 4v. આને સૂત્ર કરતા બનાવીએ, બરાબર? એટલે કે v બરાબર આ છેદમાં એટલે 16 ભાગ્યા 4, બરાબર? તો ચોકે ચોકે 16 એટલે 4 કિલોમીટર પ્રતિ કલાક. આ મળી ગઈ આપણને v ની કિંમત. હવે આપણે u ની કિંમત મેળવીએ, તો u બરાબર 3v એટલે કે 3 ગુણ્યા 4, 3 ચોકુને 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણી પાસે u ની કિંમત છે, v ની પણ કિંમત છે, તો y ની કિંમત શોધીએ. y બરાબર 1/2 u માઇનસ v. 1/2 u ની કિંમત મળી આપણને 12 માઇનસ v ની કિંમત મળી 4. 1/2 12 ઓછા 4 એટલે કે 8. 2 ચોખ્ખું 8 એટલે 4 કિલોમીટર પ્રતિ કલાક. આ આપણા પ્રશ્નનો જવાબ, એટલે કે પ્રવાહનો વેગ કેટલો હશે? 4 કિલોમીટર પ્રતિ કલાક. ત્રીજો દાખલો જોઈએ. એક હોડીને પ્રવાહની દિશામાં a થી b સુધીનું અંતર કાપતા 4 કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં b થી a સુધીનું અંતર કાપતા 5 કલાક લાગે છે, બરાબર? બંનેનો સમય આપેલો છે. a થી b સુધીનું કે b થી a સુધીનું અંતર આપેલું નથી, એટલે આપણે એને ધારી લઈએ. સૌપ્રથમ કે ધારો કે a થી b સુધીનું અંતરને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ, એટલે આપણે હું એને દર્શાવું કેપિટલ D છે, બરાબર? જો નદીના પ્રવાહનો વેગ બરાબર યાદ કરીએ કે પ્રવાહના વેગને આપણે y વડે દર્શાવીએ, y બરાબર 2 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ શોધો. એટલે આપણને કીધું છે x શોધો, બરાબર? તો જે આપેલું છે એની મદદથી જે શોધવાનું છે એ સૂત્ર વાપરવું પડે. એટલે હું અહીં સૂત્ર સૌપ્રથમ વાપરીશ. y બરાબર 1/2 કૌંસમાં u માઇનસ v, બરાબર? y ની કિંમત આપેલી છે 2 એટલે અહીંયા 2, 1/2 u. u એટલે શું? તો કે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપ.
બંનેનું આવું સૂત્ર મૂકવા કરતા આપણે એવું કરીએ કે બંનેનું અંતર ભાગ્યા સમય, અંતર આપણે લઈ લીધું d છેદમાં શરૂઆતમાં એનો સમય કેટલો છે 4 કલાક એટલે d ભાગ્યા 4 ઓછા v એટલે કે d ભાગ્યા વિરુદ્ધ દિશામાં કેટલો સમય લાગે છે 5 કલાક એટલે 5. આ ભાગાકારમાં છે, અહીં આવે એટલે ગુણાકારમાં 2 દુ 4 એટલે 4 બરાબર અહીંયા લેવો પડશે લસા બરાબર 5 અહીંયા ગુણાય એટલે 5d ઓછા આ 4 અહીંયા ગુણાય એટલે 4d છેદમાં 4 ગુણ્યા 5 એટલે અહીંયા થઈ ગયા 20. આ 20 ભાગાકારમાં છે, ફરીથી અહીંયા ગુણાકારમાં એટલે 20 ગુણ્યા 4 20 ચોકું 80 બરાબર 5d માંથી 4d ગયા એટલે કે d. તો આપણને ડિસ્ટન્સ કેટલું મળ્યું 80 કિલોમીટર. d ખબર પડી ગઈ તો હવે આપણે x પણ મળી જાય. તો જોઈએ હવે x બરાબર 1/2 કૌંસમાં u પ્લસ v 1/2 u ની કિંમત આપણે u ની કિંમતમાં d ભાગ્યા 4 ની જગ્યાએ શું લખશું 80 ભાગ્યા 4 વત્તા 80 ભાગ્યા 5 બરાબર. ફક્ત આ જ સૂત્ર છે, એમાં માઈનસ ની જગ્યાએ પ્લસ x વાળા માટે લખવાનું. અહીંયા d ખબર નહોતી, d ખબર પડી ગઈ એટલે d ની કિંમત મૂકી 80 ભાગ્યા 4 અને 80 ભાગ્યા 5 બરાબર. અહીંયા ભાગાકાર કરીએ 4 દુ 8 આ થઈ ગયા 20 16 પંચા 80 એટલે 1/2 કૌંસમાં 20 વત્તા 16 1/2 20 ને 10 30 ને 36 18 દુ 36 એટલે ઝડપ થઈ ગઈ 18 કિલોમીટર પ્રતિ કલાક, જે માગેલા પ્રશ્નનો જવાબ છે. સ્થિર પાણીમાં ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક હોડીને a થી b સુધીનું અંતર અને ફરી b થી a સુધીનું અંતર કાપતા 6 કલાક લાગે છે. જો હોડીની સ્થિર પાણીમાં ઝડપ એટલે કે x 6 કિલોમીટર પ્રતિ કલાક એટલે x આપેલું છે 6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહનો વેગ એને આપણે કહીએ છીએ y બરાબર 4 કિલોમીટર પ્રતિ કલાક. તો a થી b સુધીનું અંતર શોધો. તો આપણને ખ્યાલ છે કે કઈ અંતર ન આપેલું હોય ત્યારે શું કરવું પડે છે, અંતર ધારવું પડે છે. એટલે કે ધારો કે a થી b સુધીનું અંતર d છે બરાબર. હવે શરૂઆતમાં જે આપેલું છે એના ઉપરથી આપણે મેળવીએ કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એટલે કે u બરાબર x પ્લસ y બંનેની કિંમત આપેલી છે, આપણે લખી દઈએ 6 વત્તા 4 જવાબ મળી ગયો 10 કિલોમીટર પ્રતિ કલાક. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ એટલે કે v બરાબર શું કરવાનું બંનેની બાદબાકી એટલે કે x માઈનસ y 6 ઓછા 4 જવાબ મળ્યો 2 કિલોમીટર પ્રતિ કલાક. હવે બરાબર જો બંને ઝડપ આપણને u અને v મળી ગઈ બરાબર. શું કીધું છે x અને y બંને આપેલા છે, ડિસ્ટન્સ શોધવાનું કીધેલું છે. અહીં આપેલો છે કુલ સમય આપેલો છે, કુલ સમયનો અર્થ એવો થાય કે પ્રવાહની દિશામાં ઝડપ વત્તા પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ એટલે જાતી વખતે જે સમય લાગ્યો અને રિટર્ન આવતી વખતે. તો આના ઉપરથી આપણે લખશું કે ટોટલ ટાઈમ બરાબર ધ્યાન આપો. આના ઉપરથી આ ઝડપ ઉપરથી મારે સૂત્ર લખવું છે, અહીં ટાઈમ નું સૂત્ર લખવું છે. તો ઝડપનું સૂત્ર તમને ખબર છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. મારે સૂત્ર બનાવવું છે સમયનું એટલે સમય બરાબર શું થશે અંતરના છેદમાં ઝડપ. અંતર મને ખબર નથી એટલે હું અંતર લખી નાખું છું d છેદમાં આ થઈ ગઈ પ્રવાહની દિશામાં ઝડપ છે 10 એટલે d ના છેદમાં 10
વત્તા ફરીથી d ના છેદમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં મને મળી છે ઝડપ 2. ટોટલ ટાઈમ મને ખબર છે, ટોટલ ટાઈમ લાગ્યો છે 6 કલાક એટલે 6 બરાબર અહીં આપણે લસા લેશું. ઉપર નીચે કેટલા વડે ગુણવા તો કે 10 છે એટલે આપણે લસા લેવો પડશે 10. અહીંયા જરૂર નથી. 2 ને કેટલા વડે ગુણો 10 થાય 5 વડે એટલે આ થઈ ગયું ઉપર નીચે 5 વડે એટલે 5d. આ 10 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે 6 ગુણ્યા 10 બરાબર d વત્તા 5d એટલે કે 6d. આ થઈ ગયું 6 ગુણ્યા 10 ભાગ્યા 6 બરાબર d. 6 6 કેન્સલ એટલે d બરાબર 10 કિલોમીટર. a થી b સુધીનું અંતર થશે 10 કિલોમીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એ પહેલા તમને સૂત્ર લગભગ યાદ રહી ગયા છે, બરાબર? હું માની લઉં છું. હવે જોઈએ, એક હોડી પ્રવાહની દિશામાં a થી b વચ્ચેનું અંતર 8 કલાકમાં, પ્રવાહની દિશા કીધું એટલે બરાબર યાદ કરો આપણે u વાળું સૂત્ર વાપરવું પડે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે v, b થી a વચ્ચેનું અંતર 10 કલાકમાં કાપે છે. જો હોડીની સ્થિર પાણીમાં ઝડપ, યાદ કરો સ્થિર પાણીમાં ઝડપ આપણે એને x લઈએ છીએ 9 કિલોમીટર પ્રતિ કલાક હોય તો a થી b વચ્ચેનું અંતર શોધો. જે આપેલું છે એ આપણે પહેલા લખી લઈએ કે x બરાબર 9 કિલોમીટર પ્રતિ કલાક. જે શોધવાનું છે એ અંતર હોય તો અંતર માટે આપણે ધારીએ છીએ d. ધારો કે a થી b વચ્ચેનું અંતર d છે, બરાબર? x આપેલું હોય એટલે x વાળું સૂત્ર વાપરવું પડે એટલે x બરાબર 1/2 u પ્લસ v, બરાબર? x ની કિંમત આપેલી છે 9, 1 ના છેદમાં 2. યાદ કરો u એટલે પ્રવાહની દિશામાં ઝડપ. દિશામાં ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે તો કે આપણે ધારી લીધું છે d. સમય કેટલો લીધો તો કે a થી પ્રવાહની દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં 10 કલાક અને પ્રવાહની દિશામાં 8 કલાક એટલે 8 વત્તા d ના છેદમાં વિરુદ્ધ દિશામાં સમય લાગે છે 10, બરાબર? આ ભાગાકારમાં છે, આ બાજુ લઈ લઈએ એટલે ગુણાકારમાં 9 ગુણ્યા 2 બરાબર. અહીંયા લસા લેવો પડશે, બરાબર? 8 અને 10, 8 પંચા 40 એટલે લસા આવવો જોઈએ 40 અને 5 વડે ગુણો એટલે 8 પંચા 40 એટલે આ થઈ ગયા 5d વત્તા 10 ને 4 વડે ગુણો એટલે આ થઈ ગયા 4d, બરાબર? એટલે આ થઈ ગયું 9 ગુણ્યા 2. આ ભાગાકારમાં છે એને હજી આ બાજુ આવવા દો એટલે આ થઈ ગયા ગુણાકારમાં, બરાબર? 5d વત્તા 4d એટલે કુલ થઈ ગયા 9d, બરાબર? આ નવડો ગુણાકારમાંથી ફરીથી ભાગાકારમાં આવે એટલે 9 ગુણ્યા 2 ગુણ્યા 40 છેદમાં 9 બરાબર d. આ 9 9 કેન્સલ એટલે 40 ગુણ્યા 2 જવાબ મળ્યો 80 કિલોમીટર. કુલ અંતર આપણને મળી ગયું 80 કિલોમીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કેતન પ્રવાહની દિશામાં 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે. પ્રવાહની દિશામાં કીધું એટલે આપણને અહીં આપેલું છે u બરાબર 7.5 કિલોમીટર પ્રતિ કલાક. જો પ્રવાહનો વેગ 2.5 કિલોમીટર પ્રતિ કલાક હોય, પ્રવાહના વેગને આપણે દર્શાવીએ છીએ y વડે 2.5 કિલોમીટર પર અવર. તો વિરુદ્ધ દિશામાં તેની ઝડપ કેટલી? વિરુદ્ધ દિશામાં એટલે આપણે શોધવાનું છે v, બરાબર? બરાબર યાદ રાખો, જે રાશિ આપણને આપેલી હોય એનું જ સૂત્ર વાપરવું. એટલે આપણને અહીં y આપેલું છે એટલે y બરાબર 1/2, બરાબર યાદ કરો y હોય ત્યારે u માઇનસ v થશે, બરાબર? y ની કિંમત આપેલી છે 2.5 બરાબર 1 ના છેદમાં 2. u આપેલું છે 7.5 ઓછા v. આ ભાગાકારમાં છે, અહીં આવે એટલે ગુણાકારમાં એટલે 2.5 ગુણ્યા 2 એટલે આ થઈ ગયું 5 બરાબર 7.5 ઓછા v, બરાબર? આ માઇનસ v છે, આ બાજુ આવે એટલે પ્લસ v અને આ 5 છે ઓલી બાજુ જાય એટલે -5. 7.5 માંથી 5 જાય એટલે જવાબ આવ્યો 2.5 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ થઈ ગઈ આપેલા પ્રશ્નનો જવાબ. એટલે કે વિરુદ્ધ દિશામાં તેની ઝડપ કેટલી હશે? 2.5 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.
રુદ્રની સ્થિર પાણીમાં ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્થિર પાણીમાં ઝડપ બરાબર યાદ કરો. આની પહેલા આપણે હોડીમાં ઝડપ જોઈ ગયા હતા, બરાબર? તો હોડી કયો કે કોઈ પણ વ્યક્તિ કયો, બંનેની ઝડપ સેમ, એટલે કે x બરાબર આપણને આપેલું છે 10 કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની ઝડપ આપેલી છે, એટલે પ્રવાહની ઝડપને આપણે દર્શાવીએ છીએ y બરાબર 2 કિલોમીટર પ્રતિ કલાક. જો તેણે A થી B પહોંચીને B થી A પરત ફરતા કુલ 5 કલાકનો સમય લીધો, એટલે હવે બરાબર યાદ રાખો કે અહીં u વત્તા v એ બંને આપણે ઝડપ તો મેળવીએ જ છીએ, પણ એનો કુલ સમય આપેલો છે. તો આપણે સૂત્રને શેમાં ફેરવવું પડશે? ટોટલ ટાઈમના સૂત્રના ફોર્મેટમાં ફેરવવું પડશે. એટલે ટોટલ ટાઈમનું ફોર્મેટનું સૂત્ર થાય ટોટલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં u પ્લસ d ના છેદમાં v. શું કામ આવું કર્યું? બરાબર ધ્યાન આપો. આ થઈ ગયું સમયનું સૂત્ર. પહેલો સમય પ્રવાહની દિશામાં ઝડપ, અંતર છેદમાં ઝડપ, એટલે આ થઈ ગયો સમય. પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરાબર ઝડપ, એટલે d ના છેદમાં v. હવે બંનેની કિંમત કે ટોટલ ટાઈમ કેટલો લાગે છે? 5 બરાબર. d નથી ખબર, u આપણને ખબર છે કે x પ્લસ y ને u કહેવાય. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 10 પ્લસ 2, એટલે હું અહીં લખી દઉં 12 વત્તા d ના છેદમાં v, એટલે આ બંનેની બાદબાકી 10 ઓછા 2 એટલે કે 8 બરાબર. હવે આપણે લસા લઈએ, બરાબર? નાની સંખ્યા પ્રમાણે ગણવાનું. 8 1 8, 8 2 16, 8 3 24, એટલે લસા થઈ ગયો આપણો 24. 12 ને કેટલા વડે ગુણો? 24 થાય 2 વડે, એટલે આ થઈ ગયા 2d પ્લસ 8 3 24, એટલે આ થઈ ગયા 3d બરાબર. 24 ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે 5 ગુણ્યા 24 બરાબર 2d પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 5d. તેથી d ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 24. આ જતા રહે ભાગાકારમાં, એટલે ભાગ્યા 5, 5 5 કેન્સલ. જવાબ મળ્યો આપણને 24 કિલોમીટર. હવે બરાબર અંતર શોધવાનું કીધું, તો અંતર આપણને મળી ગયું 24 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર તમે જોઈ ગયા કે જો તમારે સૂત્ર યાદ ન હોય તો આવા પ્રકારનો દાખલો ગણવામાં તકલીફ પડી શકે. તો આનો બેસ્ટ ઇલાજ એ જ છે કે તમે આ સૂત્ર આધારિત 5 કે 10 દાખલાઓ ગણો, બરાબર, વધારે. અને આ આખા ચેપ્ટરની પીડીએફ મારા બ્લોગ ઉપર મૂકેલી છે, તેને જોવાનું ચૂકશો નહીં અને ડાઉનલોડ પણ કરી લેજો, જેનાથી તમને ખ્યાલ મળે. થેન્ક યુ દોસ્તો.